હવે વાત અમદાવાદની કરીશું, જ્યાં રાઇટ ટુ એજ્યુકેશનના વિદ્યાર્થીઓ સાથે ભેદભાવની ફરિયાદ ઉઠી છે. મણિનગરની વાત થઈ છે. ડિવાઇન બર્ડ સ્કૂલ સામે સવાલો ઉઠી રહ્યા છે. આરટીથી પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓ સામે ભેદભાવનો આરોપ કરવામાં આવ્યો છે. ધોરણ 9માં એડમિશન નહીં આપવામાં આવતા વાલીઓમાં રોષ છે. આરટી હેઠળ ભણેલા વિદ્યાર્થીઓના જ નામ કાપવામાં આવ્યા હોવાનો પણ દાવો કરાયો છે. શાળાના સંચાલકોએ વાલીઓને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ લઈ જવા દબાણ કરાયાનો આક્ષેપ છે. શાળા સંચાલકો મીડિયા સામે કંઈ જ બોલવા તૈયાર નથી. તો આ મણિનગરની સ્કૂલ છે, ડિવાઇન બર્ડ્સ સ્કૂલ છે. આરટી હેઠળના જે વિદ્યાર્થીઓ છે તેના સામે ભેદભાવનો વાલીઓએ આરોપ લગાવ્યો છે. એલસી લઈ જવા માટે દબાણ કરાતું હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી ડિવાઇન બર્ડ સ્કૂલ, આ શાળાના જે વાલીઓ છે તેઓ અત્યારે વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. એમનું વિરોધનું કારણ એવું છે કે આરટીઈના ધોરણ 8નો અભ્યાસ જ્યારે પતી ગયું ત્યારે જે શાળા છે એ વાલીઓને ફરજિયાત કહી રહી છે કે તમે એલસી લઈ જાઓ અને કોઈક અન્ય શાળામાં એડમિશન કરાવી લો. આ મામલે તમામ જે વાલીઓ છે તેઓ અત્યારે ઉપસ્થિત થયા છે. એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું કે કયા પ્રકારે શાળા શું સૂચના આપી રહી છે. અચ્છા, તમારું બાળક કયા ધોરણમાં અને હવે શાળા શું કહી રહી છે? 9થમાં એનું એડમિશન કરવાનું છે આગળ, અને આ જ સ્કૂલમાં એનું ચાલુ હતું ભણવાનું, પણ એ લોકો એવું કહે છે કોઈ પણ કારણસર વગર કે તમે અહીંથી એલસી લઈ લો. અમે પૂછીએ છીએ રીઝન આપો, પણ રીઝન કંઈ આપતા નથી. બસ એમ કહે છે કે આરટીમાંથી 8 ધોરણ સુધી હતું, 8 ધોરણ પતી ગયું, હવે તમે 9થમાં બીજી સ્કૂલમાં જઈ શકો છો. બીજી સ્કૂલમાં અમે ઘણી જગ્યાએ ટ્રાય કર્યો છે, પણ ક્યાંય અમારે એડમિશન થતું નથી. અમે એમને ત્યાં સુધી કીધું છે કે ભાઈ જે બી ફીસ થતી હોય, જે ડોનેશન લેવું હોય એ લઈ લો, તો અમને એડમિશન આપો. અમારા બાળકનું ભવિષ્યનો સવાલ છે. શાળામાં ગયા પછી અમે બધા ડોક્યુમેન્ટ જમા કરવાનું કીધું. ડોક્યુમેન્ટ પણ જમા થઈ ગયા. એ પછી પણ એમ કહે છે કે તમે મેરિટમાં નામ પડશે તો તમને એડમિશન મળશે, નહીં તો બીજી સ્કૂલમાં તપાસ કરજો. અને મેં પણ એવું કહ્યું કે ભાઈ એવું હોય તો પછી તમે ડોક્યુમેન્ટ કેમ જમા કર્યા? તો કે એક કામ કરો, બ્લેન્ક પેપર પર સાઇન કરી દો એટલે એલસી તમારું તૈયાર 2 દિવસમાં થઈ જશે. આરટી માટે જ શરત લાગેલી છે કે ભાઈ આરટી વાળા છે એટલે તમારું 1 થી 8 કમ્પ્લીટ થઈ ગયું છે. 9થમાં બીજી સ્કૂલમાં તમે જઈ શકો છો એડમિશન લેવા. મારા છોકરાને બીજી સ્કૂલમાં બી જગ્યા નથી કે અમે આરટીના અમારા સ્કૂલના રાખીએ કે બીજાને રાખીએ. એ લોકો બી ના પાડે, ફૂલ છે કે છે, ફૂલ છે તો અહીંયા બી ના પાડે છે. તો અમારા બચ્ચાને ક્યાં મૂકીએ અમે? તો એ પ્રોબ્લેમ. આ લોકો બસ બધાને એમ કહે છે બહાર મૂકો, કોઈ જગ્યા છે જ નહીં. બધી સ્કૂલમાં એમ જ કહે છે કે આરટીના છોકરાઓને અમે લોકોએ કે બધે એડમિશન આપ્યું છે તો તમારા સ્કૂલવાળા કેમ નથી આપતા કરીને. અને બીજી સ્કૂલમાં અમને એટલા ઇન્ફોર્મેશન મળ્યા છે કે અમે લોકો આરટીના જે છોકરા હતા અમે ઓછી ફીસ લઈને 1000-2000 ઓછી કરીને વર્ષની અમે એમને એડમિશન આપ્યું છે, તો તમારા સ્કૂલવાળા કેમ આટલું રેસ્પોન્સ નથી આપતા સપોર્ટ કરતા કરીને? તમારે એલસી તૈયાર જ છે, પણ કયા બેઝ ઉપર એલસી તૈયાર રાખી છે અમને બતાવો. અમે નથી કોઈ ફોર્મ ભર્યું કે નથી કોઈ રોલ કર્યું, ખાલી ડોક્યુમેન્ટ્સ કીધું, ડોક્યુમેન્ટ્સ જમા કર્યા છે તો મેરિટ લિસ્ટ કરાવી રાખે છે. તો અમે ક્યાં સુધી રાહ જોઈએ? પછી સ્કૂલ ચાલુ થઈ જશે, એક્ઝામ સ્ટાર્ટ થઈ જશે તો છોકરા આખું મહિનાનું ભણવાનું ભવિષ્ય બગડશે અમારે. અચ્છા, એલસી માટે કહેવામાં આવ્યું, તમે ડીઓને કોઈ રજૂઆત કરી? હા, ડીઓ ઓફિસ જઈને આવ્યા હજી 2 વાર, પણ ડીઓ સાહેબ મળ્યા જ નથી ત્યાં અમને. એમના ક્લાર્ક હતા, એમણે એવું કીધું કે સાહેબ અત્યારે હાજર નથી. 2 વાર અમે ખરા તડકામાં ગયા છીએ, 2 વાગે 3 વાગે, પણ કોઈ અમને રિસ્પોન્સ મળ્યો નથી. અને હજી રિસ્પોન્સ નહીં મળ્યો તો અમે ગાંધીનગર સુધી પણ જઈશું. બિલકુલ, તો ગાંધીનગર સુધી જવાની પણ ચીમકી, કારણ કે સરકાર પ્રાથમિક શિક્ષણ મફત આપવાની જે યોજના ચલાવી રહી છે, જે આરટીઈનું એડમિશન આપી રહી છે, ત્યારબાદ આરટીઈનો અભ્યાસ તો પૂરો થઈ જાય છે પરંતુ ધોરણ 9માં શાળા પ્રવેશ આપવા માટે ઇનકાર કરી રહી છે. કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ. તો અમદાવાદની આ ઘટના વાલીઓ પાસેથી આપણે સાંભળ્યું કે તેઓ ચિંતામાં મુકાઈ ગયા છે, કારણ કે તેમના બાળકો 1 થી 8 ધોરણ સુધી આરટીઈ હેઠળ એક સ્કૂલમાં ભણ્યા છે. ડિવાઇન બર્ડ સ્કૂલ છે મણિનગર વિસ્તારની. હવે શાળાના જે સંચાલકો છે એવું કહે છે કે તેમના બાળકોનું એલસી લઈ જવામાં આવે. વાલીઓ એ માટે પણ તૈયાર છે કે તેઓ જરૂરી ફી પણ ભરી દઈ શકે તેમ છે, પરંતુ અન્ય સ્કૂલમાં એડમિશન લેવા માટે અથવા તો એલસી લઈ જવા માટે તેમને કહેવામાં આવી રહ્યું છે.